એવું તો દવાખાને જઈએ પેલા માંથી પૈસા લઈ જાજે 100 રૂપિયા. હા તમે જતા હું પેલા ડીજે વાળાને ફોન કરું. ટેન્શન મત લે પડા. નવરાત્રીના હું નાના કઈકું તો માતાજી દાડાઈ ગઈ એટલે આપણે માતાજી દાડામાં તું એક તો ઠેકો રાખ્યો એટલે આપણે તાર પૈસા તારા પટાબા પડીને મૂજવું હો બેટા. આપણા છોકરા છે નવું રોજ ગોઠવે છે. કોઈ ડીજે ફીચર કે આ નોરતો આવી કે કોઈ ડીજે ને કોઈ પાર્ટી ને એવું બધું કરીને આપણને ન ગમે ગોડાવે. તમારા સમય મારા સમય શું હતું ભાઈ? મારા સમયમાં અને તમારા સમયમાં જે વખત આ માતાજીની નવરાત્રી થતી હા એ વખત ગોમતી ભાડ્યાને એક ચમચી સુટાટી પૈસા ચો નાખ હમીને વાગશે ચો નાખ્યા એટલે હમીને વાગશે કો એટલે વાજુ કાઈ ભાડે અલ્યા વાજુ ચો નાખે પૈસા વાગસ અલ્યા ચો નાખ્યા વાગસ હમી રે નકે મલજી હમણો હમી રે વાગ મને 250 રૂપિયા આલો બસ. કશું કોઈ નહીં મારા પા. બાપા એ બાપા આ વળી અજ્જો નથી આવ્યો. શું ચાલે અજ્યા? લે બાપા હું શું કહેતો હતો શું કહેતો તો? તમારે કોઈ કોમ છે? ના હાલ તો કોઈ બેટા કોમ નહીં મારે. આ તો કીધું પેલા મૂળાભાઈ ઘેર જઈને આપણે નોરતોનો ફાળો લેવાનો કે નવરાત્રીનો તો તમે 250 રૂપિયા લેતા આવજો રા જઈને. એ વાત તારી સાચી છે. તું નોરતોનો પ્રમુખ છે એટલે ને હોવા એ બધા પૈસા પટ્યા નહીં. બધા પટી ગયા પણ શું કાલ રાતે પેલું મને વાજ્યું કે પડ્યો હા ત્યાં પગે વધારે વાજ્યું કે કીધું તમે હેડીને જતા આવજો હું આગળ ચારે હેડીને જઉં છું કેટલા રહી મારે શિયા જાકી તું. મને દુઃખ હજુ મારે ડીજે વાળાને ફોન કરવાનો બાકી છે. હા તારા હજી ઘણું કામ છે બેટા. હું મને ગયડા શું એકલી અહીંયા. હેડો વધારે આગળ જતા આવજો જો. હા પણ એ માણસનો સ્વભાવ કડવો હોય. એ તો આપણે પૈસા લેવાય કોઈ આપણે ઝઘડો નહીં કરવો. ના ઝઘડો કરવા બેટો નહીં જાતો. હા. પણ એ માણસ છે તું તારી કારણ આપણે શું તને ખબર તો છે કે મારો સ્વભાવ. હોવા હા તો હું તારા કહેવાથી બેટા જઉં છું. અવળે જવું હાલે તો લાયો ના આવે તો પછી તું પટાવજો બેટા. સારું હેડો તમે જતા આવજો. હા. હું ઘડા આરામ કરી દવા લે. અને પછી ના હોય તો એવું તો દવાખાને જઈએ પેલા માંથી પૈસા લઈ જાજે 100 રૂપિયા. હા તમે જતા આવો હું પેલા ડીજે વાળાને ફોન કરું. ટેન્શન મત લે પડા. નવરાત્રીના હું નાના કઈકું તો માતાજી દાડાઈ ગઈ એટલે આપણે માતાજી દાડામાં તું એક તો ઠેકો રાખ્યો એટલે આપણે તાર પૈસા તારા પટાબા પડીને મૂજવું હો બેટા. હા હે ઊભા થાવ હવે. ઊભા થાવ. શું છે અલે આખો દિવસ સુઈ રહેવાનું હોય. મજા કરી વાત ચલો ઊભા થાવ તો જલ્દી થવું ઊભા થાવ પેલા. શું થવું શું? ઊભા થાવ. આ બધું કામ પડ્યું છે એવું. આખું ફરતો અલ્યા જો તો કોઈ આવ્યું. મુળાભાઈ હુર્યા છો? આવો હા આવકારો તો હાલો. આવો યાર કીધું ને બે આવવાનું એ બોલતા નહીં યાર. શું તમે અમે શું તમારો પણ ગુમડો ફોડ્યો તમારા ઉપર. બોલો તમારે હા બસ ફરતો હમણાં આવ્યો રહો. હું મળી આવું મારા દોસ્તારને. તો દોસ્તાર નહીં મારા એટલે પોણી લા ભાઈ હાલો જૂનો જોડી તો દોસ્તાર છે બધા. તબિયત બહુ રેડી ના થોડો ઢીલ પણ આવ્યું છે. તો કરો છો લાજ પણ ભાઈ અવસ્થા પ્રમાણે થાય યાર. અને આ ભાદરો ખરો કે તપમાં ખરો કે હડો. શું સા કોણ છે? મારા ઘેરથી ત્યારથી હા હું કદાચ જોયો નહીં એટલે કોણ શું કરતો હોય છે કોક દાડો આવો અહીંયા કોક દાડા આવું છું એટલે હું તો તમને જ મળું છું. કોના ઘરમાં પપ્પા મારું વાત કરો. મારા એના કોઈના ઘરમાં કેમ છો મજામાં? તબિયત સારી? સારી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચો મારા તો કોહડો મેન વાત ઉપર અહીંયા મેન વાતની એમ છે કે આ ફરતો આ ગામડામાં આપણા છોકરા છે ને હવે દાડા નવું કરે છે. આપણા છોકરા છે નવું રોજ ગોઠવે છે. કોઈ ડીજે ફીચર કે આ નોરતો આવી કે કોઈ ડીજે કોઈ પાર્ટી ને એવું બધું કરીને આપણને ન ગમે ગોડાવે. તમારા સમય મારા સમય શું હતું ભાઈ? મારા સમયમાં અને તમારા સમયમાં જે વખત આ માતાજીની નવરાત્રી થતી ને હા એ વખત ગામના તમામ લોકોની એક જ નવરાત્રી થાય. હા વાત તો તમે સમજ્યા. અને આખું ગામ ભેગું થઈને મજા કરતું એક કોટા અને બીજું શું કોઈ સાજ નતું ખાલી પેલી કોહા જ હોય અને પેલા હા નરગા અને ઢોલ દેશી અને દેશી ઢોલ. અને શું મજા આવતી. હવે આ જમાના પ્રમાણે કોઈ નવરાત્રી થાય છે ભાઈ. હા હા હા
2-4 વળી હોય રમતો હોય હા. તો ઈયોની વળી નવરાત્રી અલગ અલગ હોય વળી 2-4 વાર રમતો હોય તો ઈનો વળી પણ નવરાત્રી મોળા અલ્યા, પહેલા જેવું સચ્ચો આવા હતા ઈ. ડોહા જેટલા સમજણા હતા પણ હું તમને કહું હા એ નવરાત્રી જે બંધાતું ને એક નવરાત્રી એક જ એમાં આખા ગામનો પ્રેમ ભાવ રહેતો જબરજસ્ત હવે અત્યારે એ ઠેર ઠેર નવરાત્રી છે. અત્યારે આ ઘરની નવરાત્રી જુદી પેલાની જુદી વાડા પાડી દીધા અને એ મારા બેટા હવે છોકરા શિક્ષા ડીજે લાવે હા અને વળી પેલો શું કરતા ચિયો બોલાવે વળી ફલાણા બોલાવો 1.5 લાખ ને 2 લાખ એટલે આ ચો હતો તમે ગાઈ નોખતા હું એ ગાઈ નોખતો એટલે નવરાત્રી તો એક એવી વસ્તુ હતી કે ગામનું ભંડોળ ભેગું થતું અને ગામનો કોમ આવતું હા અને કેટલું અને અત્યારના મારા બેટા શિષ્ય છે તે ડીજે લાવવાનું ફલાણો કલાક બધા પૈસા બધા બહાર ફેંચી દી એટલે હાલવાના ના હોય તો ભેગા કરવાના આપણે હોય. માતામાં ભેળા કરવાના હોય કે નહીં દેવાના હોય એટલે આ બધું ભાઈ હવે આવું થઈ ગયું એટલે હવે અમારા પેલો અજ્યો નહીં અને બીજું હું તમને કહું હા નવરાત્રી એટલે માતાજીનો તહેવાર કહેવાય સાચું કહે તમને વાત થઈ જબરજસ્ત તમામ બૈરું છે ને હાડી ઘાઘરી સિવાય હા કેટલી મર્યાદા અત્યારે તમે જોવો છો જાઓ આ છોકરી નવરાત્રી બોધી છે એ તો આ વાતો એ તો બધું આવી ગયું એટલે પેલા 250 રૂપિયા લેવા આવ્યો જ્યાં 250 રૂપિયા આ બધાને ફાળો આવ્યો છે ભલે મેં તમને 250 રૂપિયા હાલ્યા તે ઈચ્છા મૂકીને આવ્યા હાલ્યા નહીં ક્યારે નહીં હાલી દીધા છે પૈસા પણ અમારે પણ નહીં આયા નહીં આયા ના ચો ચાવા કરવા આવ્યો સારી તું જાય તો 250 રૂપિયા પકડાવું જા અલ્યા પણ ચા મૂકી દીધા છે એટલે આ 250 રૂપિયા હું કોકના આલ્યા છે પણ શું કોકના હાલ્યા બાપા હા ચો પેલા ગલ્લાવાળા મારી વિડીયો ના તમને ગલ્લે હાલવાનું કીધું હતું અલ્યા પણ વિડીયો મંડળીમાં હાલવાનું કીધું હતું ને અલ્યા બાપુ થઈ નીકળો કઈ ના માગતો તો કે આ તો હાલવા જ પડશે ની ચાલે મારે માલ લાવવાનો છે હું તમને જ્યારે પૈસા હાલું ને ચાન જાઓ વાપરીને આવો છો પૈસા ચો આપણે તો ગલ્લાવાળા ના લે આખો દાડો પૈસામાં લોહી પી પી કરો મારો અને પૈસા ચો નાખી આવો છો અલ્યા ગલ્લાવાળા માગતો તો યાર લાવ તો મને શું 250 રૂપિયા હાલો પેલા હાલ દઉં લાવ નહીં તો લઈ લીધા પેલા જા ભાઈ તું પકડાવું જા પેલા મોળાભાઈ માતાજીના પૈસા ગલ્લે શું હાલવાના આપતું હતું એટલે પણ તારા હું કોમ છે તું ઘેર જાજે હું પકડાવું છે એટલે પૈસા નહીં હાલો તમે ઘરમાં અલ્યા 200 રૂપિયા અને 100 રૂપિયા પણ 50 રૂપિયા આખો દાડો લોહી પી જાય પૈસા તમે ના હાલો તો કોઈ ના અમારે તો એક ગરાક ઊન ના આવક ના, હું- શું હતો છે ગરાક છે કોઈ આલુ, આલુ. ગરાક મંડળ આખા ગામનું છે તમારું મારું નહીં આમાં પકડાવું છે તને કોણ ના પાડે 250 રૂપિયા લખ્યા તા નહીં આલુ હમણાં હા આવું ચાલ, આવું હાલ. પૈસા. તારે ખોટા ઘરમાં ઝઘડા ગલાય હમણો યાર તું એ હજી મંડળની દાદાને વાર છે ને હાલથી ઉઘડા માંડ્યા છો કોઈ આખા કોમમાં પટી ગયા છે પૈસા વાતો કરો છો યાર જા પકડાવું જ પડશે હવે મને એમ કહો કે પૈસા ચો નાખ્યા 250 રૂપિયા ચો નાખ્યા એટલે ગલ્લા આલ્યા ભરતી નહીં તું એક ચામ રોજ જ પૈસા જોઈ તો પૈસા ચોઈ છે મને લાવ 250 રૂપિયા આ તો કોઈ નહીં જા તો હમણાં ઉભા રહો તંબુર હોય પાણી પાછો કરતી 250 રૂપિયા તો કોઈ ભાડ્યા નહીં એક ચામ 250 બોલ તો રૂપિયા પૈસા ચો હમીને નાખ્યા વાગશે. ચો નાખ્યા એટલે હમીને વાગશે કહું એટલે વાજુ કાઢો ભાડો અલ્યા વાજુ લે ચો નાખ્યા ચો નાખ્યા પૈસા વાગે છે લ્યા ચો નાખ્યા ચો નાખ્યા મને 250 રૂપિયા હાલો બસ કશું કોઈ નહીં મારા પા વાગે છે સાહેબ મને 250 રૂપિયા જોઈએ હમણાં જોઉં ફરી બીજું લઈ આવું વેલેન હાથ પાછી ગયો મારો હાથ પાછી ગયો મારો હવારમાં સંડાસ જાય તો હારું તૂટી જાય તમારો હાથ સંડાસ જાય તો સીધી તો પૈસા 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 ચો નાખ્યા હવે પૈસા વિડિયો લઈ ગયો હવે હું કરું છું આખો દિવસ ખાટલામાં હુરી રે કામ ધંધો કોણ કરે તાર તું સીધી ખાતી છે કોમ ધંધો નો બધા ઉભા જાવ કરશી એ હા તાઈ ઊભો થાવ. બાજુ એવું ચોડ્યું તો વને અરે બાપા આવું બૈરું ભગવાન કોઈ ના આવે હો ભાઈ શું કોઈ બોલ્યો નહીં કયું બૈરું આ ખરાબ શું નહીં ખરાબ બાપા હું ખરાબ છું તારી ગાય છું ઊભા થાવ તારી ગાય ઊભા થાવ, છું ઊભા થાવ. કહેતો હોય તો પોયલો કરું ઊભા થાવ વાગે છે